પાણીનો કાર્યક્રમ હોય તો બહેનોનો કાર્યક્રમ કરવો આ ઉત્તમમાં ઉત્તમ બાબત છે. કારણ કે બહેનોને ખબર હોય છે કે પાણી ન આવે ત્યારે શું થાય, પાણી દૂરથી લાવવાનું હોય ત્યારે શું થાય, અને ઘરમાં પાણી પૂરતું ન હોય ત્યારે શું થાય. આ બધી મુસીબતો માતાઓ બહેનો ભોગવતી હોય છે. તેથી પાણીની વાત હોય એ અવસર બહેનો માટે વધામણીનો અવસર હોય છે. અને એ પ્રસંગે આ હજારોની તાદાદમાં બહેનો આવી છે. આ સૌ બહેનોને હું આવકારું છું, અભિનંદન આપું છું. ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બધા તડકામાં ઉભા છે. પેન્ડોલ બહેનોથી ભરાઈ ગયો એના કારણે મોટી સંખ્યામાં બધાને બહાર ઉભા રહેવું પડ્યું છે. આપને જે અગવડ પડી છે બદલ હું આપની ક્ષમા માંગુ છું. પરંતુ સૌ ભાઈઓને કહું છું કે આપ જે તડકામાં તપસ્યા કરી રહ્યા છો, આપનું આ તપ હું ક્યારેય એળે નહીં જવા દઉં એટલો વિશ્વાસ રાખજો. મારા ભાષણની શરૂઆત કરું એ પહેલા હું કેટલાક વિકાસના કામોની અહીંયા જાહેરાત કરવા માંગુ છું. ભવિષ્યના આયોજનની વાત કરવા માંગુ છું. પણ મારે થાય છે એવું કે એકવાર બોલવાનું ચાલુ કરું પછી એક અલગ જ પ્રવાહ હોય છે અને એમાં આ બધું નાનું નાનું રહી જાય. ઘણીવાર મોટી મોટી યોજનાઓ રહી જાય અને પછી નીચે ઉતરો એટલે અમારા બધા સરકારના અધિકારીઓ અને બધા આવી મને કંઈક સાહેબ આટલું મોટું કામ હતું તમે કહેવાનું રહી ગયું. અને એમને નિરાશા થાય કે સાહેબ આટલું બધું કામ કરવાનું છે તમે કહેતાય નથી. એટલે પછી મેં નક્કી કર્યું કે બાકી બધું બોલતા પહેલા ચોપડો લઈને પહેલા એકવાર વાંચી જો એટલે કઈ રહી ન જાય. તો 2 મિનિટ હું એના માટે લઈશ અને આ સરકાર કેવી રીતે આગળ વધી રહી છે, રાજકોટ જિલ્લાને કેવી રીતે આગળ લઈ જવો છે, એવી અવનવી યોજનાઓ સાથે આખો વિકાસનું એક નવસર્જન કરવું છે. એના માટેની એક રૂપરેખા આછેરી ઝલક હું આપને આપવા માંગુ છું. આજે જે પાણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ધોરાજી તાલુકાના 30 ગામોને પીવાનું શુદ્ધ પાણી નળ વડે મળે, એ જ રીતે જેતપુર, લોધિકા, ટંકારા, પડધરી અને ઉપલેટા તાલુકાના 172 ગામો માટે 56 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા મય આધારિત પાણી પહોંચાડવા માટેનું કામ પૂરવેગથી આગળ ધપાવી રહ્યા છે. અને મારો અંદાજ છે કે આ 1-2 મહિનામાં તાપ ધોમધક્કો પડવાનો ચાલુ થાય એ પહેલા ગામોને પણ પાણી મળતું થઈ જાય એ દિશામાં કામ આપણે આગળ ધપાવી રહ્યા છીએ. ગોંડલ તાલુકાના 32 જેટલા જે અંતરિયાળ ગામો છે, ખાસા ઊંડા, એવા ગામોને પાણી પુરવઠા યોજના માટે લગભગ 19.5 કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના મંજૂર કરી છે. એને પણ આપણે ખૂબ ઝડપથી આગળ લઈ જવા માંગીએ છીએ. વીજળીનો પ્રવાહ સાતત્યપૂર્ણ મળે, એમાં ઓટ ન આવે એના માટે 66 કેવી સબસ્ટેશન એક મહત્વનું એકમ હોય છે. અને એને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લામાં બીજા 9 કેવી સબસ્ટેશનો ઉભા કરવાની આ રાજ્યની યોજના છે. એની પાછળ લગભગ 36 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. એ જ રીતે રાજકોટ શહેરને પણ એક અલગ બીજું 66 કેવી સબસ્ટેશન મળે, જેથી કરીને રાજકોટ નગરને પણ સારી વીજળી માટે થઈને એક સુવિધા વધે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરદાર સરોવર નર્મદાની પાઇપલાઇન દ્વારા પીવાના પાણીના પરિવહન માટે માળિયા
મિયાણા તાલુકાના વાંદરવા ગામે વિશાળ વોટર સ્ટોરેજ રિઝર્વર બનાવવાનું મંજૂરી આપી દીધી છે. એક વિશાળકાય જળ સંગ્રહનું કામ ત્યાં ઉભું થશે અને એના કારણે આસપાસના પાણી પહોંચાડવાની એમાં સુવિધા વધવાની છે. મિત્રો, નેનો કાર આવ્યા પછી બધાનું ધ્યાન જઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર ઓટોમોબાઈલ ક્ષેત્રે એક નવું આયામ સર કરે એવી સંભાવના ઉભી થઈ છે. એને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લાના લવધિકા તાલુકાના દેવગામ ખીરસરામાં અલગ ઓટોમોબાઈલ ઝોન બનાવવા માટેનો આ સરકારે નિર્ણય કર્યો છે અને લગભગ 12 લાખ ચોરસ મીટર જમીન જીઆઈડીસીના માધ્યમથી આ એક મોટું એકમ, અને આનો અર્થ એ થયો કે આ જિલ્લાના હજારો નવજવાનોને રોજગારી માટેનું એક ઉમદા કામ આ ધરતી પર આકાર લેશે. એના માટેનું કામ વિચાર્યું છે. રાજકોટ જિલ્લાએ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિનો મહત્તમ લાભ લેવાની પહેલ કરી છે. રાજકોટે ઘણા બધા એમાં ઇનિશિયેટિવ લીધા છે અને એને ધ્યાને લઈને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ માટે થઈને 25 જેટલા ગામોમાં જમીન ફાળવીને વિન્ડ એનર્જીના પ્રોજેક્ટ પણ રાજકોટ જિલ્લાની અંદર લાવવા માટેનું એક ભગીરથ કામ આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. રાજકોટ જિલ્લાના ગામડાઓના રસ્તા અને એ પણ સારા રસ્તા બને, પહોળા રસ્તા બને અને આધુનિક રસ્તા બને એના માટે 91 ગ્રામ માર્ગો માટેની યોજના કરી છે અને એના માટે 62 કરોડ રૂપિયા વાપરવાનું નક્કી કર્યું છે. 91 ગ્રામ માર્ગ બને એટલે રસ્તામાં આવતા અનેક ગામોને એનો લાભ આપોઆપ મળવાનો છે. જિલ્લા વિકાસ અન્વયે 71ના જે ડિસ્ટ્રિક્ટના માર્ગો છે, આ ડિસ્ટ્રિક્ટના માર્ગો માટે થઈને લગભગ 77 કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે, જેના કારણે ડિસ્ટ્રિક્ટના નવા માર્ગોનું નિર્માણ થશે. આ વર્ષે રાજકોટ જિલ્લામાં ઘર વિહોણા અને ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોને એમને પોતાનું ઘરનું ઘર મળે એની સુવિધા મળે માટે થઈને 5482 નવા મકાનો બનાવીને ગરીબોને આપવાની મહેનત, એક મોટું કામ. મિત્રો, આખા ગુજરાતની અંદર માતાઓ બહેનો લાખો મકાનો બનાવીને ગરીબોને ઘરનું ઘર આપવા માટેની આખા દેશમાં ન કલ્પી હોય કોઈએ એવી ભગીરથ યોજના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ગામમાં એક પોલીસવાળો હોય, યુનિફોર્મ પહેરીને ફરતો હોય તો આખું ગામ સાહેબ સાહેબ કરે છે ને, આખું ગામ સાહેબ સાહેબ કરે. આમ મારી આંગણવાડી બહેનોને આખું ગામ ગૌરવથી નમસ્તે ન કરે તો મને કહેજો. અને મને વિચાર એ આવે કે આ એવો કેવો દેશ ભાઈ કે તમે વિમાનમાં ઉડતા હો, બધા ધનપતિઓ વિમાનમાં ઉડતા હોય, સુખી લોકો, મિલ માલિકો બધા મેળામાં વિમાનમાં ઉડતા હોય અને એમને જે ભોજન આપવા આવે વિમાનમાં, ચા આપે, નાસ્તો આપે, પાણી આપે, એના કપડાં કેટલા સરસ હોય. એર હોસ્ટેસ વિમાનમાં ચા આપે, નાસ્તો આપે, એના કપડાં A1. અને અમારે આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને પ્રેમથી જમાડે એના કપડાના ઠેકાણા નહીં. આ ન ચાલે. અને એટલે જ મેં નક્કી કર્યું કે હું એવું યુનિફોર્મ બનાવીશ તો એર હોસ્ટેસો જોવા આવશે કે એની કંપનીને કહે છે કે હવે તમારે કપડાં સીવડાવો ને તો ગુજરાતમાં આંગણવાડીની બહેનો જેવા મારા કપડાં બનાવો. મતલબ દુનિયા બદલી શકાય, દુનિયાને પલટી શકાય અને એના માટેની મેં મથામણ આપી છે. મેં આંગણવાડીની ઓળખ ઉભી કરવા માટે નામ આપ્યું છે નંદઘર. હવે આંગણવાડી નંદઘર તરીકે ઓળખાય અને મેં આ માતા યશોદા ગૌરવ નિધિની જાહેરાત કરી છે. આજે આંગણવાડીની બહેન નિવૃત્ત થાય, આખો દિવસ એને જિંદગી સુધી છોકરા રમાડ્યા હોય ગામના, નિવૃત્ત થઈને ઘરે જાય એટલે પોતાના દીકરાના દીકરા, દીકરીઓના દીકરા એને રમાડવાના હોય અને એની જિંદગી એમને એમ પૂરી થઈ જાય. એને માથું ઊંચું કરીને જીવવાનો અવસર ન મળે અને તેથી મારી સરકારે નક્કી કર્યું છે
માતા યશોદા ગૌરવ નિધિ, અને એ ગૌરવ નિધિમાં મારી આંગણવાડીની બહેન 50 રૂપિયા જમા કરશે, 50 રૂપિયા મારી સરકાર જમા કરશે, અને આંગણવાડીની બહેન નિવૃત્ત થશે ત્યારે લગભગ 2.5 લાખ રૂપિયા લઈને ઘરે જશે. 2.5 લાખ.